હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને? તો મિત્રો આજે છે ને બહુ જ ખુશ છું. હું લેવો કહું એ વાત હું તમને છે ને છેલ્લે બ્લોગમાં લાસ્ટમાં કહીશ. અત્યારે નહીં કહું, તમને બતાવીશ હું લેવા ખુશ છું. તો મિત્રો હાલો અત્યારમાં ઉઠી ગયા ને આપણે નાસ્તા પણ કરી લીધા છે અને હવે કામ કરવાનું છે. આજ કાંઈ કામ છે જ નહીં, એટલે તમને થોડોક સારો બ્લોગ બનાવીને બતાવીશ. અને અત્યારમાં હું કામ શું કરીશ કે ઉભા રહે તમે કહો. જો મારા આપું છે એમાં અને આ ધાણા રહ્યા ને એને ઉપાડવાના છે બજાર થઈને. એટલે અત્યારે આવી ગયા આપણે જીરામાં આટો મારવા, કારણ કે હું ખુદ છે ને એટલે મેં જીરામાં આટો મારતો તમને પણ આજે બતાવીશ. જીરું લે બતાવું, ઓલો બધું મીઠું ઉગ્યું ને એ જીરું બતાવું, ઓલું જ બતાવ્યું હતું. જો આવી રીતના કંઈ જીરું ઉગી ગયું. જો વાંચ ઉપર ભર્યું અહીંયા એ રીતના હવે લાગટ ઉગતું જાય. જો અહીંયા કે યાર તો મિત્રો હવે એવું લાગટ જીરું ઉગે છે ને એટલે મેં કીધું બતાવી દઉં. ઓઈલામાં તો આપણે તમને કીધું હતું અને આમાં પણ ઉગવાનું ચાલુ થઈ ગયું છે. કાયદા મેં આજ ખુશીની વાત, તો બસ એ જ વાત હતી, બીજું કાંઈ નહીં. તો મિત્રો થોડોક મારા વ્લોગને સપોર્ટ પણ કરજો. એટલે આમ થોડોક વ્યુઝ બીજા તો બ્લોગ બનાવવાની મજા આવે. અને એક વાત કહેવાની ને એ બ્લોગને તમને લાસ્ટમાં કહીશ. બ્લોગ પૂરો થાય છે ને એટલે એન્ડમાં તમને કહી દઈશ કે આ વાત હતી. અને બાકી બ્લોગને સપોર્ટ કરજો મિત્રો. જે સપોર્ટ નથી કરતા ને પહેલાં બ્લોગ જોતા હતા ને હવે નથી જોતા, એનું કારણ હું તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બ્લોગમાં મજા આવશે, બ્લોગમાં મજા જ આવે. હું હમણાં સારો બ્લોગ બનાવીશ. હવે જાતા હતા ને આટો મને તો એને મોછે કંઈ ચાયકો માન મળી ચાલે કાંઈ વૈદિક કરે. આ સેન્ડી બેન કરવું જોઈએ આપણે, બીજું કંઈ નહીં. જો મોછે આપણે પાછો બ્લોગ શૂટિંગ કર્યો, કારણ કે હું જે કામમાં આવી ગયો ને પાછો કામ તો હું બેઠો હતો ને પાછો હવે હું કંઈક જાઉં એમાં તમને હે ને જોઈને ઉતરવાનો ટાઈમ મળશે તો ઉતરીશ, નકર પછી નહીં. તો હાલો હું પહેલાં કામ પતાવું, તબ તક એટલે તમે બ્લોગ કન્ટિન્યુ જોયા જ રાખજો. હમણાં પાછું કામ પતાવી કાંઈ કા આપણું કામ પતી ગયું છે જે કામ કરવા જોતું હોય. અને હવે મેં કીધું કામ પતી ગયું, આપણે પાછું બ્લોગ ઉતાર્યું. અને એક વાત કે આમાં આપણે મકાઈ વાવી છે અને ઓલા ધાણામાં છે ને ખાતર પાવાનું, દવા પાવાની. મારા આપ વગર એને ગયા હું તમને બતાવવા કેવું લાગે. જો આમાં કેટલું ખબર છે, કંઈક દવા નાખી અને ખાતર નાખી, જ્યાં દવા પડી કેટલી વસ્તુ નાખી એમાં ત્યારે જ આવો કલર છે. જુઓ કલર કાળા જેવો. અને ગાયોને થોડીક આપણે દૂધી નાખી હતી અને હવે નીર નાખવાની છે અને પાણી પાઈને હવે નીર નાખી દઈશું. અને ભાઈ સાહેબ ઠંડી જવાનું નામ જ નથી લેતી. બોલ ટાઈટ જ એટલી એને જાતી અને હજી ટાઈટ ચાલુ જ થઈ છે. ये आगे देखो होता है क्या. હાલો આગળ હું થયું તમને કહું, બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ. તો અત્યારે આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. જોઈ શકો તમે નાહી લીધું ને, મારું મોઢું થોડુંક ફૂરકાય છે ને એ જ નાહી એટલે ફૂરકાય તે થોડું. અને હવે આપણે શું કામ કરવાના તમને ચોખ્ખું કહી દઉં છું કે આ ટીપણું ને કુંડી ભરવાની છે. આપણે ટીપણું કુંડી ભાઈ ભરી નાખવી. લાઇટ છે અને જો લાઇટ આવે ને એટલે કાંઈ ઘા ભરી નાખવું ફટાફટ. અને પછી કામ કરવાનું એવું તમને આગળ પણ કહીશ ને અત્યારે કહી દઉં. જો આ પછી ધાણા પાવાના છે, ધાણા પાવા પડે. તો મિત્રો કાલ મને હે ને શોર્ટ મિની વ્લોગમાં એક ભાઈ કમેન્ટ કરી હતી કે તમારો થોડુંક જોરથી બોલો તમે. તો ભાઈ એ મારો બ્લોગ જોતા હોય તો એને કહી દઉં કે મારો બ્લોગ તમારો અવાજ જ એટલો નીકળે. હવે કેટલું જોરથી બોલું કે ભાઈ હાલો એમ તો કાંઈ ન કહું. કેમ છો એમ જ કહેવાનું હોય. એટલે ભાઈ ખોટી કમેન્ટ ન કરતા.
અને અત્યારે है ना अल जो आगे होता है मैं आपको बताऊंगा हिंदी थे। चलो मित्रों व्लॉग में कंटिन्यू बने रखो। ત્યારે આપણે આવી મારા આપું આગળ જાવી થોડુંક કામ છે ને એટલે કારણ કે કોઈકનો ફોન આવ્યો તો મેં કીધું હાલો આવી જાવ કહેતો બોલાવતું અને આપણો કૂવો અને ડ્રેગન ફ્રૂટ કે એમ કંઈક કહેવાય ને નામ તો મને પડે ને મોકલ અને આ છે રીંગણી એ જે રીતે આમ લહણમાં કામ કરે લહણ નીંદે છે અને આ જો આપણા ચોળા થઈ ગયા છે ચોળા પાણી પાઈ દીધું છે અને તુર પણ તમે જોઈ શકો। ચાલો આગળ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીએ। તો આપણે પાછા ઘરે પણ હાલતા થઈ ગયા કામ પતા। તમે એમ કહેશો એટલી વારનું શું કામ હતું? થોડુંક કામ તો વધારે હતું પણ બ્લોગમાં તો ન કર્યું નહીં કામ એ વાત થઈ ગઈ પછી તમને પાછું બ્લોગમાં મેં કહી દીધું બ્લોગ પર ચાલુ કરી દીધો અને આપણા ઝાડવા તમે જોઈ લો કોઈને જામફળ કે દાડમ ખાવું હોય તો પોગી જઈજો। દાડમ મોટું આવી ગયું જો જો કે દેખાય તમને જ્વારી મોટું આવી ગયું અને જામફળ પણ આવી જ ગયા છે। કોઈને આવું હોય બસ કદાચ મુજે તમ તારે જેને ખાવા હોય ને મારા વાડીને હું ગમે એ હોય તો આવતા રહીજો પણ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહીજો। તો મિત્રો હવે આ વિડીયો હું આઈને એન્ડ કરી નાખું છું। હવે આપણે મારે કામ કરવાનું છે હજી બાકી જ છે કારણ કે હજી આપણે ધાણા પાવાના અને કેટલું કામ બાકી છે। જો મિત્રો એ કામના હું વિડીયો તમને બતાવવા જઈશ ને આજના વિડીયોમાં આ બ્લોગમાં તો બ્લોગ તો લાંબો થઈ જ જશે પણ હાટે બ્લોગ હજી મૂકાય છે પણ ટાઈમ સેટિંગ થઈ જાય। તો મિત્રો અત્યાર પછી જે પણ કામ કરું ને બ્લોગ એન્ડ થાય પછી એ તમને કાલના વિડીયોમાં બતાવી દઈશ। તો તમે કાલના વિડીયો જોવાનું ન ભૂલતા ને હવેથી સારો બ્લોગ બનાવવાનો છે અત્યારે લાગે બહાર હાલો મિત્રો તમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જઈએ તમારા નાના ભાઈ। તબ તક કે लिए બાય।